જય માતાજી મિત્ર, સવાર પડી ગઈ છે ને 9:08 આજ તો ઉઠીને આપણે સીધા પહોંચ્યા શેરીમાં ને હવે આપણે આવવાનું છે ગૌશાળાએ. હાલતા હાલતા પહોંચ્યા નિશાળે ને અહીંયા તો પ્રોગ્રામ ચાલુ. પ્રોગ્રામ જોઈને ગાયને મોજ આવી ગઈ. આજ તો સવારના પોરમાં દોડવા લાગી. ગાયને પ્રોગ્રામ જોઈને મોજ આવી ગઈ, દોડતી દોડતી સીધી જવા લાગી ગૌશાળાએ. તો ગૌશાળાથી નીકળીને આપણે સીધા જવા લાગ્યા ટીંબીએ. પછી થોડી જ વારમાં આપણે પહોંચ્યા ટીંબીએ ને આજે આવવાનો તો ચરો. ટીંબીએ ગાયું દોડતી દોડતી હતી, જેવો ગાય એટલે આજ ફૂલ મોજ આવી ગઈ. 26મી જાન્યુઆરી હતી ને તે ટીંબીએ પહોંચ્યા ને તાતા ડ્રાઈવરનો ફોન આવી ગયો, ચરો આવી ગયો છે, આવી જાઓ પાછા ગૌશાળાએ. તો આપણે જવા લાગ્યા ગૌશાળાએ. તો પછી થોડી જ વારમાં આપણે પહોંચ્યા ટીંબીએ અને ટેપો પર ગૌશાળા અમે આવી ગયો હતો. પછી થોડી જ વારમાં આપણે આવી ગયા વાડા અંદર, જ્યાં ચરો રાખવાનો હતો ને આ લખણ તો માથે જ બેઠો હતો. તો તમે જોઈ શકો છો હું પ્રોગ્રામ આલે ને અહીંયા આપણે ચરો રાખીએ, ગમે એ હોય આપણે ચરો જ રાખવાનો. અને થોડીક વાર જોઈ લીધું આપણે ગામનો નજારો, પણ આ લખણ ખોટો વચ્ચે આવતો જોઈ લ્યો તમે. પછી ગૌશાળાથી પાછા આપણે આવી ગયા ટીંબીએ વાસડાઓને ચરો રાખવા. તો ફાઇનલી આપણે વાસડાઓને ચરો રાખી દીધો છે. હવે પાછું આવવાનું છે ગૌશાળાએ. તો પછી થોડી જ વારમાં પહોંચીએ ટીંબીએ અને ગાયું તો દોડતી દોડતી આવી. જોઈ લો એકવાર નજારો જોઈ લ્યો તમે. આજે 26મી જાન્યુઆરી છે, તો તમને તમારા પરિવારને અમારા તરફથી પ્રજાસત્તાક દિનની ખૂબ ખૂબ શુભકામનાઓ. તો ફાઇનલી બધી ગાય વાડા અંદર પુરાઈ ગઈ છે અને આજનો દિવસ અહીંયા જ પૂરો. તો ભલે મિત્રો આવા નવા વિડીયો પર લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, તમારા ભાઈને સપોર્ટ કરો. જય ગૌ માતા, જય ગોપાલ, જય શ્રી રામ.